વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવશે. સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. પ્રધાનમંત્રી 11 પવિત્ર તીર્થજળથી પૂજન કરી શિખર પર અભિષેક કરશે. વિશેષ કુંભ પૂજા માટે મંદિર પરિસરમાં વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. પીએમના આગમનને પગલે સોમનાથમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ પાઠશાળાના ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. સોમનાથમાં યોજાનારા રોડ શોમાં ઋષિકુમારો આકર્ષણનું કેન્દ્ર બનશે. સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. નવા સોમનાથ મંદિરને આજે એટલે કે 11 તારીખે 75 વર્ષ પૂરા થશે અને 76મું વર્ષ બેસશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સોમનાથ વહીવટીતંત્ર દ્વારા અમૃત મહોત્સવ એટલે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ હોમાત્મક મહારુદ્ર જે 3 દિવસ ચાલશે અને પાઠાત્મક અતિરુદ્ર જે 5 દિવસ ચાલશે. ખાસ એક વિશેષ કુંભાભિષેકનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે 11 તીર્થોનું પાણી આ કુંભમાં રહેશે, જેનું પૂજન કરી અને એના શિખર ઉપર તેમનો અભિષેક કરવામાં આવશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા. તેમની સાથે વાત કરીએ. ગૌતમ, આજે જ્યારે સોમનાથ માટે એક ઐતિહાસિક દિવસ છે, જે અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે અને એમાં પણ કુંભ અભિષેકની વાત કરવામાં આવી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની વાત કરાઈ, ભક્તિની એક અલગ જ હેલી ત્યાં વરસી રહી છે અને સાથે સુરક્ષા પણ કિલ્લે બંધ ગોઠવવામાં આવી છે. ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? પ્રધાનમંત્રીની રાહમાં તેમના આવવાની વાટમાં કેવી ઇંતજારી જોવા મળી રહી છે? જે ચોક્કસ ગણતરીની કલાકોમાં જ હવે જે પ્રધાનમંત્રી છે તે સોમનાથ પહોંચવાના છે ને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ હું તમને એ દ્રશ્યો છે તે બતાવીશ કે જેમાં ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. બીજી બાજુ અલગ અલગ જે કાર્યક્રમો છે તેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે જ્યારે સોમનાથ આવી પહોંચશે ત્યારે સૌપ્રથમ તેમનો જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું ત્યાંથી રોડ શોની શરૂઆત થશે. અહીંથી તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચશે. સોમનાથ મંદિર ખાતે તેઓ પૂજા અર્ચના કરશે અને સાથે સાથે જે કળશ અભિષેક છે તે કરવાના છે. આ બાદ તેઓ જે સભા સ્થળ છે ત્યાં પહોંચે. સભા સ્થળ ખાતે વિશાળ જનસભાને સંબોધન છે તે કરવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે. બીજી બાજુ જે અલગ અલગ ટેબલો છે તે ગોઠવવામાં આવ્યા છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે. અલગ અલગ જે પ્રતિકૃતિ છે, ચાહે સૌરાષ્ટ્રની હોય કે દેશની હોય, કચ્છની હોય, આ તમામ અલગ અલગ પ્રતિકૃતિઓ છે, અલગ અલગ નૃત્ય છે, આપણા સાંસ્કૃતિક નૃત્યો છે, તમામની અત્યારે એક ઝલક છે તે જોવા મળી રહી છે. ને આ પ્રકારે એક ભવ્ય અને દિવ્ય અત્યારે જે વાતાવરણ છે, જે પરિસ્થિતિ જે સોમનાથ મંદિર ખાતેનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. કેમ કે જે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જે સોમનાથ મંદિરનો 1951ની અંદર, તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જી અહીં સોમનાથ મંદિરમાં જે આટલો ચાક ચૌબંધ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પ્રશાસન સાબદું બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન કેટલા વાગે થશે? તેમના કાર્યક્રમની રૂપરેખાને લઈને શું વધુ અપડેટ્સ છે? જે ચોક્કસ કાર્યક્રમની રૂપરેખાની જો વાત કરવામાં આવે તો લગભગ 9:30 થી 10 એટલે લગભગ 9:50ની આસપાસ પ્રધાનમંત્રી છે તે સોમનાથ હેલિપેડ ખાતે પહોંચશે. સોમનાથ હેલિપેડથી તેમનો જે રોડ શો છે તે શરૂ થશે. લગભગ અડધો કલાકથી અથવા તો એમનાથી ઓછા સમય માટે આ રોડ શો છે તે શરૂ રહેવાનો છે અને ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ખાતે 10:15 થી 10:30ની વચ્ચે તેઓ સોમનાથ મંદિર ખાતે પ્રધાનમંત્રી છે તે પહોંચશે અને સોમનાથ મંદિર ખાતે તેઓ લગભગ 1 કલાકથી વધુ સમય માટે રહેશે. તેઓ પૂજા અર્ચના કરવાના છે. આ ઉપરાંત તેઓ પોતે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, એટલે તેઓ પણ આ જે સોમનાથ ટ્રસ્ટી મિટિંગ છે તેમાં પણ તેઓ ભાગ લેવાના છે. ને ત્યારબાદ તેઓ સભા સ્થળે જશે અને ત્યાં તેઓ જનસભાને સંબોધન કરશે. લગભગ સાંજના બપોરની જો વાત કરવામાં આવે તો 3 થી 3:15 વાગ્યા સુધી પ્રધાનમંત્રી છે તે સોમનાથની આ પવિત્ર ભૂમિ ઉપર રહેવાના છે અને તે દરમિયાન અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં તેઓ ભાગ લેવાના છે ને તેને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ છે. તો સાથે સાથે તૈયારીઓ પણ
એક કહી શકાય કે ચાહે સિક્યુરિટીની વાત હોય, તમામ બાબતની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.